આ હાથોમાં છે કળા, આ સર્જનમાં છે સપના. ઘરેથી શરૂ થતી આ સફરને હજી સુધી ઓળખ મળી નહોતી. શહેરના ખૂણે ખાંચરમાં સ્વસહાય જૂથોની બહેનો અને સ્થાનિક કારીગરો વર્ષોથી સુંદર ચીજવસ્તુઓ બનાવે છે, પણ તેમની મહેનતને કોઈ આગવી ઓળખ નહોતી અને બજાર સુધી પહોંચવાની તક પણ મર્યાદિત હતી. અને ત્યારે એક નવી શરૂઆત થઈ, સર્જનથી સમૃદ્ધિ સુધી. આત્મનિર્ભર સખી, એક ઓળખ, એક વિશ્વાસ જે આપી રહી છે તેમની કળાને એક નવી ઓળખ. આ ઓળખને મળ્યો એક મંચ, સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ, જ્યાં SHG બહેનો સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને તેમની ચીજ વસ્તુઓને પ્રદર્શન અને વેચાણ માટે મળી એક નવી તક. રાજ્યભરના નગરપાલિકાઓમાં યોજાયેલા આ સ્વદેશી મેળાઓએ એક વિશાળ જન આંદોલનનું રૂપ ધારણ કર્યું છે. રાજ્યની કુલ 146 નગરપાલિકાઓ ખાતે આયોજન અને હજારો લાખો લોકોને જોડતો આ ઉત્સવ. કુલ 5,756 સ્ટોલ્સ, કુલ 1,683 SHG બહેનો, કુલ 1,245 શેરી ફેરિયાઓ, 946 ખાણીપીણી સ્ટોલ્સ, 1,882 અન્ય નાના કારીગરો અને ઉત્પાદકો, અંદાજે 13.06 લાખથી વધુ લોકો દ્વારા મુલાકાત અને સ્વદેશી પ્રત્યેનો વધતો વિશ્વાસ, જેના પરિણામે કુલ રૂપિયા 8.36 કરોડથી વધુનું વેચાણ નોંધાયું અને આર્થિક રોજગારી સર્જાઈ અને હજારો પરિવારો માટે સમૃદ્ધિ અને આત્મવિશ્વાસનો નવો માર્ગ ખુલ્યો. આ માત્ર મેળો નથી, આ છે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવતો એક સશક્ત પ્રયત્ન. સરકારશ્રીનું આ કોન્સેપ્ટ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આ ખૂબ જ સરસ છે. અને આજે હું અહીંયા સ્વદેશી મેળો વિઝિટ કરવા આવી છું અને અહીંયા સરકારનો જે કોન્સેપ્ટ છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આજે મને ખૂબ જ ગમ્યો છે. હું અહીંયા મારા પરિવાર સાથે સ્વદેશી મેળામાં આવ્યો છું અને અહીંયા નાનામાં નાનો માણસ ખરીદી અને વેચાણ કરી શકે છે. જે સરકારનું જે આ પગલું છે એ ખૂબ સરસ છે. ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એનો બહુ સરસ તાદર્શ્ય ઉદાહરણ અહીંયા પૂરું પડે છે. આ પહેલે અનેક બહેનોના જીવનમાં બદલાવ લાવ્યો છે. સ્વદેશી મેળામાં મેં આ ભાગ લીધો છે. સાણંદ એરિયામાં અમને પહેલી વાર આવ્યા છે કે મેળો કેવો સરસ રહેશે, પણ પબ્લિકનો બહુ જ સારો ક્રાઉડ છે, જેથી કરીને અમે એ બધાનો આભાર માનીએ છીએ. આ સ્વદેશી મેળાનું જે આયોજન છે એમાં મેં પહેલી વાર ભાગ લીધો છે અને આ લોકો બધા આવે છે, મારી વસ્તુઓની સરાહના કરે છે અને વસ્તુ લઈ બી જાય છે. આ માત્ર ખરીદી નહીં પણ સંસ્કૃતિનો ઉત્સવ, જ્યાં સંગીત, નૃત્ય અને પરંપરા સાથે દરેક માટે છે કંઈક ખાસ. આજે આ બહેનો માત્ર કારીગર નથી, પણ આત્મનિર્ભર ઉદ્યોગ સાહસિક બની છે. આ છે એક સફર, સર્જનથી સમૃદ્ધિ સુધી. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી.